સતત સામે આવી રહી છે, ત્યારે સાબરકાંઠામાં રીંછના હુમલાની ઘટના સામે આવી છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ઝાલેટા ગામમાં રીંછે મહિલા પર હુમલો કર્યો છે। સાબરકાંઠામાં મહિલા પર રીંછે હુમલો કર્યો છે। વિજયનગર તાલુકાના ઝાલેટા ગામની મહિલા પર રીંછે હુમલો કર્યો છે। બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ગીતાબેન બોડાત નામની મહિલા પશુ ચરાવવા માટે જંગલમાં ગઈ હતી। શરીરના ભાગે ઈજાઓ થતા વિજયનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા અને આમ ગંભીર રીતે ઘાયલ થતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહિલાને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિજયનગરના જંગલ વિસ્તારમાં અનેકવાર રીંછના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે। આ માનવ પર રીંછના હુમલાની ઘટનાઓ વધતી રહી છે, જેને લઈને રીંછે મહિલા પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે બકરા ચરાવવા ગયેલી મહિલા ઉપર રીંછે હુમલો કર્યો હતો। મહિલાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઈજાઓ થતા વિજયનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે હિંમતનગર લઈ જવામાં આવી છે। આમ સમગ્ર મામલે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે।